નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો ધોરણ 10માં 14મો પાઠ છે જન્મોત્સવ। તેમના લેખક છે સુરેશ જોશી અને સાહિત્ય પ્રકાર છે નવલિકા, કે જેને આપણે ટૂંકી વાર્તા પણ કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે લેખક સુરેશ જોશીનો પરિચય જે છે એ મેળવીશું। પાઠ 14મો જન્મોત્સવ। તેમના લેખક છે સુરેશ જોશી, સાહિત્ય પ્રકાર છે નવલિકા। સુરેશ જોશીનો જન્મ 30/5/1921 થયો હતો અને 3/9/1986 રોજ સુરેશ જોશી છે તે અવસાન પામ્યા હતા। એમનું મૂળ નામ જોઈએ તો સુરેશ હરિપ્રસાદ જોશી છે અને તેમનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલું વાલોડ ગામમાં થયો હતો। તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવન છે એમના અધ્યક્ષ તરીકે તેમણે ઘણા બધા વર્ષો સુધી સેવાઓ આપી હતી અને એ સેવામાંથી નિવૃત્ત થઈ અને જીવનના અંત સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી પોતે વડોદરામાં જ પોતે વસવાટ કર્યો હતો। મરણોત્તર અને છિન્નપત્ર એ બંને સુરેશ જોશીએ લખેલી નોંધપાત્ર નવલકથા છે। ગૃહ પ્રવેશ એ તેમણે લખેલો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે, એટલે કે તેમણે લખેલી તમામ વાર્તાઓ જે છે એ ગૃહ પ્રવેશ નામના વાર્તા સંગ્રહમાં સંગ્રહ કરવામાં આવી છે। જ્ઞાનતિકે, ઇદમ સર્વમ, ઇતિ મે મતે જેવા અનેક સંવેદનાસભર, લાગણીસભર નિબંધ સંગ્રહોની પોતે રચના કરી છે। કિંચિત ચિંતયામિ મનસા, અષ્ટમોધ્યાય વગેરે જેવા વિવેચન કરેલા ગ્રંથો પણ તેમણે આપ્યા છે। તે ઉપરાંત રણજીતરામ સુવર્ણચંદ્રક એટલે કે સુરેશ જોશીને તેમણે નવલકથા જે છે, ટૂંકી વાર્તા જે છે, નિબંધ સંગ્રહ જે છે એની રચના કરવા બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના ઘણા બધા એવોર્ડ જે છે તેમને પ્રાપ્ત થયેલા છે। એટલે આ હતો લેખક સુરેશ જોશીનો પરિચય। હવે પછીનું વિષય વસ્તુ છે આપણું કે જન્મોત્સવ। કદાચ જન્મોત્સવની આપણે સંદેશ છૂટી પાડીએ તો કદાચ આવી રીતના થઈ શકે। જન્મ પ્લસ ઉત્સવ એટલે કે જન્મોત્સવ। જન્મનો ઉત્સવ, જન્મનો એક પ્રસંગ એટલે કે જન્મોત્સવ। ઘણી બધી વખત આપણે જોઈએ છે કે આપણા ભારત વર્ષમાં હિન્દુ ધર્મમાં જે કાંઈ પણ આપણા ઘણા બધા જે તહેવારો જે છે એ તહેવારોમાં તો આપણે જોઈએ તો કૃષ્ણ જન્મોત્સવની આપણે ઉજવણી કરતા હોય છે। ગોકુળ આઠમના દિવસે કેવું કહેવાય કે જ્યારે કૃષ્ણ ભગવાનના જન્મ પ્રસંગ નિમિત્તે જે છે તો કે આપણે જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે। ત્યાર પછી તો આવા ઘણા બધા જે કાંઈ પણ તહેવારો જે છે જન્મ પ્રસંગે જે છે અથવા તો મૃત્યુ પ્રસંગે જે છે એ ઉજવવામાં આવતા હોય છે। પણ જ્યારે જન્મ પ્રસંગે કોઈ ખાસ ઉત્સવ પ્રસંગ ઉજવવામાં આવે એને જન્મોત્સવ તરીકે જે છે આપણે ઓળખીએ છીએ। તો આ જ નવલિકામાં સુરેશ જોશીએ સરસ મજાની વાત કરી છે। સ્વાભાવિક છે કે શીર્ષક જોતા પણ ખબર પડી જાય કે જન્મનો ઉત્સવ, જન્મનો કોઈ પ્રસંગ હશે, પણ અહીંયા કણે જે છે લેખકે બે પ્રસંગ અલગ અલગ બિંદુ ઉપર જે છે તેમણે રજૂ કરેલા છે। હવે થોડોક જે આપણે પાઠનો સારાંશ જે છે એ થોડોક આપણે પરિચય મેળવીશું કે લેખકે સુરેશ જોશી ગૃહ પ્રવેશ નામના વાર્તા સંગ્રહમાંથી આ નવલિકા લેવામાં આવી છે અને અહીંયા કણે આ જે વાર્તા જે છે એ સમયના એક જ બિંદુ ઉપર બે પરિસ્થિતિનું ઘટના જે છે એ અલગ અલગ છે પણ એક જ સમયે જે બે ઘટના, બે પ્રસંગ બને છે એના કારણે લેખકે રજૂઆત કરી છે। એમાં બે પ્રસંગમાં તો કે જેમાં અસિતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણનો જન્મ
એની સાથે ભરેલું લોકોનું કુતૂહલ અને આનંદનો પ્રસંગ છે. પહેલો પ્રસંગ એ છે કે જે સીતા જે છે એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે કાંઈ પણ ઇલેક્ટ્રિકલ જે કંઈ પણ અલગ અલગ જે લાઇટિંગ જે છે ઇલેક્ટ્રિકના કારણે એ કૃષ્ણ જન્મનું આખું જે પર્વ જે છે કૃષ્ણ જન્મોત્સવ જે છે એની પોતે ઉજવણીનો જે આખો હિસ્સો જે છે પોતે બતાવતો હોય છે. એની સાથે લોકોને જે આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે, કુતૂહલ જાગે છે એનું વર્ણન કર્યું છે. અને જ્યારે બીજો પ્રસંગ જે છે એમાં કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. એક જગ્યાએ કૃષ્ણનો જન્મ થાય છે તે બધા જ લોકો એકદમ આનંદમાં આવે કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવતા હોય છે. પણ જ્યારે બીજું એક ગરીબ ઝૂંપડાની અંદર રહેતો જે કાનજી અને માણેકના ઘરે જે પુત્રનો જન્મ થાય છે એનું નામ કિશન હોય છે. ઓલો કૃષ્ણ ભગવાન છે, કાનોડો છે, આ પણ કિશન છે. ત્યાં કણે આનંદનો ઉત્સવ છે, પ્રસંગ છે. અને અહીંયા કણે જે છે તે આનંદનો અવસર નથી. આમ અલગ અલગ પ્રસંગ જે છે એક જગ્યાએ ગરીબ કુટુંબમાં બાળકનો જન્મ થાય છે જે ખરેખર આનંદનો નહીં જે કંઈ પણ દુઃખનો પ્રસંગ હોય એવું સાબિત થાય છે. બીજી જગ્યાએ જ્યારે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવનો જે પ્રસંગ ઉજવાય છે, કાનોડાનો જન્મ થાય છે, તે બધા માટે આનંદનું પર્વ જે છે એ ઉજવાય છે. અહીં કૃષ્ણ જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ કરી તો કૃષ્ણના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે. કૃષ્ણ જન્મનો પ્રસંગ જે છે એકદમ હળવી શૈલીમાં આનંદમાં જે છે એ રજૂ કર્યો છે. તો જ્યારે માણેકના ઘરે જન્મેલો કિશનનો જન્મની પરિસ્થિતિ એકદમ કરુણતા જે કાંઈ પણ ટૂંકમાં વેધકતા જે છે, કરુણતા જે છે એ આપણે એમ કે રજૂ થઈ છે. અને વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાને પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે. વાર્તાનો અંત એ તરફ લઈ જાય છે કે કાનજી જે છે જ્યારે પોતાના ઘરે દીકરાનો જન્મ થાય છે તો પોતાના દીકરાના પગ જે છે ભંગાવી ટાંટિયા વળાવી અને જેના કારણે અપંગ હોય તો કોઈ વ્યક્તિને ભીખ આપે એવું કરી અને રૂપિયા કમાવાનો રસ્તો જે છે પોતે આપી દેતો હોય છે. માટે માણેકની જે લાચારી જે પોતાના પુત્રના પગ ભાંગી નાખવા માટે માણકની જે લાચારી જે છે, વેદના છે, દુઃખ જે છે એ વધારે એ માણકની પીડા એમ કે આપે છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિને એકસાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખાય છે. એટલે એમ જોઈએ તો એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે એ બીજા વ્યક્તિ પાસે અપંગ બનવા માટે એમ કે મોકલી દેવામાં આવે છે. એટલે આમ જોઈએ તો જન્મની બે અલગ અલગ પરિસ્થિતિ જે છે રજૂ કરી રહી છે. આપણે જોઈએ ને કૃષ્ણ ભગવાનનો જન્મ જે છે એ મથુરાની જેલમાં જે છે એમના રૂપમાં જન્મ થાય છે અને જન્મતાની સાથે જ આપણે જોઈએ છીએ કે ગોકુળ જે છે યશોદા માતા પાસે કહે ને કે મૂકી આવવામાં આવે છે. અને જ્યારે અહીંયા પણ બીજો પ્રસંગ જે છે કે કાનજી અને માણકના ઘરે જે દીકરાનો જન્મ થાય છે એ પણ જન્મતાની સાથે જ બીજા વ્યક્તિ પાસે પગ વળાવવા માટે મોકલી દેવામાં આવે છે. આ રીતે એક રીતે તો એક જ સમયે જે બે ઘટના બને છે એનું કણે રજૂઆત વર્ણન એમ કરવામાં આવ્યું છે. એટલે અહીંયા કણે તો જે કાંઈ પણ લેખક સસ્મેરની વાત કરી છે જન્મોત્સવ તો આપણે વિસ્તારથી જે આપણો પાઠ જે છે એ આપણે સમજૂતી મેળવશું. અને મેઇન કદાચ જો આપણે પાત્રની કદાચ વાત કરીએ તો કાનજી અને માણેક જે છે એ બંને પતિ પત્ની છે. અને કાનજી અને માણેકના ઘરે જે દીકરાનો જન્મ થાય છે એનું નામ એમ કે કિશન રાખવામાં આવતું હોય છે. ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો હર્ષિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી એક તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા વસુદેવનું કૃષ્ણને લઈને જમુનામાં ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદસ બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે એની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોર હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું. પાછળની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાં એક ઝૂંપડામાં પગપગીયો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું એટલે કાનજી માણકી કણસે છે ત્યારે જઈને જોતો ખરો.
બીજાએ પણ એવા જવા જે જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં હતું, વખત થયો લાગે છે. તો શબ્દ છે કિનખાબ એ કદાચ શબ્દ સમૂહમાં પૂછી શકે કે જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ, જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કિંમતી કાપડ એટલે કે કિનખાબ. આશ્ચર્ય એટલે કે અચરજ, નવાઈ. તરકીબ એટલે કે યુક્તિ. કારાગૃહ એટલે કે જેલ અથવા કારાવાસ. તાદસ, તાદસ એટલે કે આબેહૂબ, અસલ એના જેવું જ. આતુર એટલે કે ઉત્સુક, ઉતાવળા. ભણી, ભણી એટલે કે તરફ, બાજુ. સુમસામ એકદમ શાંત. ગુણપાઠ, ગુણપાઠ એટલે આપણે સણિયાના જે કોથળા કહીએ કે જે ખોડાના જે છે કે મગફળીના જે છે જે પેલા સણિયાના કોથળા આવે છે તે એટલે કે ગુણપાઠ. આશ્રય, આશ્રય એટલે કે આશરો લેવો, ત્યાં રહેવું. ફગફગ્યો દીવો, ફગફગ્યો દીવો એટલે કે જેની જ્યોત જે છે, જેની જ્યોત ઊંચી નીચી અથવા તો આમ તેમ ફગફગ થતી હોય તેવો દીવો એટલે કે ફગફગ્યો દીવો. કણસવું એ પણ કદાચ શબ્દ સમૂહમાં પૂછી શકે છે. પીડા કે દર્દને કારણે ઉંકારા કરવા તે. વ્યક્તિને પીડા થતી હોય, વેદના થતી હોય અથવા પીડા અથવા તો દર્દ થતું હોય તો એ પીડા કે દર્દના કારણે વ્યક્તિ ઉંકારા કરતો હોય, રાડો પાડતો હોય, અવાજ ન કરતો હોય, બોલતો ન હોય, માત્ર ઉંકારા કરતો હોય, એવો જે અવાજ આવે તેને શું કહેવાય? તો કે કણસવું અથવા તો કરાંજવું. નિસ્તબ્ધતા એટલે એકદમ શાંતિ, સ્થિરતા. તો આ જ નવલિકાની શરૂઆત જે છે એ કીધું ને અગાઉ તો આપણે જોયું કે બે પ્રસંગ એક જ સમયે બે ઘટનાઓ જે છે બને છે. એક તો જે કંઈ પણ ઠાકર મંદિર જે છે તે અને કૃષ્ણ જન્મ જે છે એનો પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે, કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. અને બીજો પ્રસંગ કે ગરીબ ઝૂંપડીમાં રહેતા માણેક અને કાનજીના ઘરે દીકરાનો જન્મ થાય છે. સૌથી પહેલા જે આપણે કહીએ ને કે ગોકુળાઠમ જે છે, ગોકુળાઠમ ટૂંકમાં તહેવાર જે છે, ત્યારે જે કંઈ પણ મંદિરે રાતના 12 વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે એની તમામ તૈયારી જે છે તૈયારી થઈ ગઈ છે. એટલે કૃષ્ણ ભગવાનના જન્મનો જે પ્રસંગ જે છે તેથી એમ કે આજ નવલિકાની શરૂઆત થાય છે. એટલે લેખક કહે છે કે રાતના 11:30 ઘડિયાળમાં 11:30 થયા હતા, એટલે કે રાતનો સમય હતો. કૃષ્ણ જન્મનો પ્રસંગ જે છે ઉજવણી કરવાની હતી. 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય તો એની પહેલાની ઘટના જે છે, એની પહેલાની જે કાંઈ પણ શરૂઆત જે છે એનું વર્ણન શરૂઆતમાં લેખક કર્યું છે. એ કીધું ઘડિયાળમાં 11:30 જે છે થયા હતા. હવે માત્ર અડધી કલાકની જ કૃષ્ણ જન્મને વાર હતી. એટલા માટે જે લાલ કિનખાબનો સરસ મજાનો જડીબુટ્ટીનો વણાટ કરેલો જે કિનખાબનો પડદો જે છે એ એની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. એટલે સ્વાભાવિક છે કે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો હતો તો 12 વાગતા પહેલા જે પણ મંદિરની આજે પેલો લાલ કિનખાબનો પડદો જે છે પડદો પાડી દીધો હતો. અને પડદાની પાછળ પૂજારી જે છે જે કંઈ પણ દીવો પ્રગટાવવાની, અગરબત્તી કરવાની, ભોગ ધરાવવાનો બધું જ જે કંઈ પણ તૈયારી જે છે એ તૈયારી એમ કે થઈ ચૂકી હતી. બધું જ જે છે કામકાજ પૂરું થયું, માત્ર બસ 12 વાગે ની જે રાહ જોતા બધા ઊભા હતા. ત્યારે વૃંદાવન દાસ નામના વ્યક્તિ જે છે એમનો મોટો દીકરો કે જેમનું નામ અસિત છે, એ અસિત અમેરિકા જઈ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ, સારું એવું નોલેજ જે છે એ પોતે પ્રાપ્ત કર્યું હતું. એટલે કે ઇલેક્ટ્રિકમાં પોતે એન્જિનિયરિંગ જે છે પોતે કર્યું હતું. એટલા માટે એ જ અસિત જે છે એ બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે, આશ્ચર્યમાં પોતે નવાઈ પમાડે ને એવી એક યુક્તિ પોતે ઇલેક્ટ્રિકલ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતો હતો. એના માટે પોતે એવી એક યુક્તિ કરી હતી કે જે જોઈ બધા લોકો એકદમ આશ્ચર્ય પામે, નવાઈ લાગે. અને અસિત કઈ યુક્તિ કરી હતી કે બધા જેના કારણે બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય? તો જ્યારે કૃષ્ણ જન્મનો આખો જે પ્રસંગ જે છે ઇલેક્ટ્રિકલ ટેકનોલોજીની મદદથી પોતે ભજવવાનો હતો.
અને એમાં અસિતે એવી એક યુક્તિ કરી હતી કે જેમાં મોટી બધી ટૂંકમાં જેલ હોય, એ જે જેલમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, ધોધમાર ટૂંકમાં વરસાદ વરસતો હોય, અને પછી એ જ મામા કંસથી બચવા માટે વાસુદેવ જે છે એ કૃષ્ણ ભગવાનને વરસતા વરસાદમાં જે છે એ યમુના નદી પાર કરી અને ગોકુળમાં મૂકવો જોઈએ. આવું આબેહૂબ અસલ જાણે કે સાચે જ આવો પ્રસંગ ભજવાતો હોય, આવી ઘટના બનતી હોય તો આબેહૂબ એ પોતે વીજળીની કરામતથી, લાઇટની મદદથી જે છે આવું ચિત્ર, આવું દ્રશ્ય બતાવવાનું હતું. એટલા માટે બધા જ લોકો એટલા બધા ઉત્સુક હતા કે હમણાં જ અસિત જે છે 12 વાગે 12નો ટકોરો પડે, શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, તરત અસિત જે છે ઇલેક્ટ્રિકના જ્ઞાનના કારણે એ આખો ટૂંકમાં પ્રસંગ જે છે રજૂ કરશે. માટે જમણા ટૂંકમાં લાલ કિંકાબનો પડદો ખુલે, કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, એટલે માટે બધા જ લોકો જે છે એકદમ રાહ જોતા પોતે એમ કે બેઠા હતા હમણાં 12 વાગે, કારણ કે 11:30 થઈ ગયા હતા, હમણાં 12 વાગે, અડધી કલાકની વાર, હમણાં 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય, આખું પેલું દ્રશ્ય જે છે આપણને જોવા મળશે. એટલે કે એક તરફ આ માત્ર અડધી કલાકની જન્મની વાર છે, આખું બધા જ લોકો જે છે એકદમ તૈયાર થઈને પોતે બેસી ગયા. કીધું ને કે એક સમયે 2 ઘટના બને છે. બરોબર તે સમયે ગરીબ ઝૂંપડીમાં બીજી ઘટના, ગરીબ પરિવારની ઝૂંપડીમાં બીજી ઘટના કઈ બને છે તો કે જે કાંઈ પણ રેલવે સ્ટેશન જે છે, બસ સ્ટેશન જે છે, એની ઘડિયાળમાં હમણાં જ તો કે 11:30નો ટકોરો પડ્યો હતો. કારણ કે એની પાસે તો ઘડિયાળ છે ને, ગરીબ કુટુંબની અંદર વસતા કાનજી પાસે, માણેક પાસે, એટલે જે પેલી ટાવર ઘડિયાળ જે છે એ ટાવરના ઘડિયાળમાં હમણાં જ 11:30નો ટકોરો પડ્યો હતો. અને ત્યારે જનતા એક્સપ્રેસ જે છે એમાં ઉતરેલા બધા જ જનતા એક્સપ્રેસ ટ્રેન આવી, ટ્રેનમાંથી બધા પેસેન્જરો ઉતર્યા અને પોતપોતાના શહેર તરફ જવા માટે પોતે બસમાં જે છે બેસી, અને બસ પણ શહેર તરફ જે છે એ ચાલી નીકળી હતી. એટલે થોડીક જ્યારે ઘડિયાળનો અવાજ થયો, 11:30નો ટકોરો પડ્યો, જનતા એક્સપ્રેસ આવી, પેસેન્જરો ઉતર્યા, બસ આવી, ત્યાં સુધી તો થોડો બધો આમ કે અવાજ આવતો હતો, પણ જનતા એક્સપ્રેસ ટૂંકમાં ટ્રેન ચાલી ગઈ. ટ્રેનમાંથી ઉતરેલા બધા જ મુસાફરો પણ બસમાં બેસી પોતપોતાના શહેર તરફ ચાલ્યા ગયા. થોડીક જ વારમાં બસ સ્ટેન્ડ જે છે એકદમ સુમસામ, એટલે એકદમ શાંત થઈ ગયું. કોઈ જ પ્રકારનો અવાજ જે છે આવતો ન હતો. બરોબર એ જ બસ સ્ટેન્ડની જ બાજુમાં જે મોટું બધું ખુલ્લો પટ છે, એ ખુલ્લી જગ્યામાં માત્ર ફાટેલા તૂટેલા જે કાંઈ પણ સણિયાના જે કોથળા જે છે, કેરોસીનના કાચ ખાયેલા ગયેલા ડબલા જે છે, કે સામાન્ય પેલા જે પતરાના કે લાકડાનું છાપરું બનાવી 3-4 કુટુંબ જે છે ખુલ્લા પટમાં, ઝૂંપડામાં જે છે એ પોતે રહેતા હતા. એમાંના એક ઝૂંપડું જે છે એ જે ઝૂંપડામાં એક ફગફગીયો, જે પેલી કેરોસીનની ટૂંકમાં વાટ નાખી અને ટૂંકમાં જે પેલો દીવો કર્યો હોય, કારણ કે ઝૂંપડું હતું, પવન આવતો હોય તો પવનના કારણે જેને ટૂંકમાં આમ તેમ અથવા ઊંચી ટૂંકમાં વાટ થતી હોય, જ્યોત થતી હોય, એક ફગફગીયો દીવો જે છે એ ટમટમતો હતો. અને એટલું બધું એકદમ નીરવ શાંતિ હતી કે આ ઝૂંપડામાં માત્ર દીવાનું અજવાળું થતું હતું. એ જ અજવાળામાં જાણે કે કોઈ સ્ત્રી જે છે એ પીડાના કારણે કે દર્દના કારણે જાણે કે ઉંકારા કરતી હોય, એકદમ, કારણ કે શાંત વાતાવરણ હતું, માટે શાંત વાતાવરણમાં કોઈ સ્ત્રીના કણસવાનો, પીડાના કે દર્દના કારણે ઉંકારા કરવાનો અવાજ જે છે અવાજ સંભળાતો હતો. પણ એ જે ઝૂંપડીમાં 3-4 કુટુંબ રહેતા હતા, પણ કોઈ પણ વ્યક્તિએ જે છે એ સ્ત્રી પર એમ કે ધ્યાન ન આપ્યું કે પેલી સ્ત્રી જે છે ઉંકારા કરે છે, વેદના કે પીડા પોતે એમ કે ભોગવી રહી છે. જાણે કે તે સમયે જાણે કે કોઈ ઊંઘતું હોય, અડધું જાગતું હોય, અડધું ઊંઘતું હોય, કારણ કે ઊંઘમાં હોય ને એવા જ અવાજમાં કોઈ એક વ્યક્તિ બોલે છે. અને માણેકનો જે પતિ અને કાનજી જે છે એને સંબોધન કરતા કે એટલે કાનજી જો તો ખરો, પેલી માણકી જે છે કણસી રહી છે. માણેક પેલા ઉકારા એમ કે કરે છે, જરાક એમ કે જોઈને એમ કે જરાક જોતો ખરો કે પોતે શું કામ ઉંકારા કરે છે, શું કામ પોતે પીડા અનુભવી રહી છે. ત્યારે ફરી પાછા એવા જ બીજા અવાજમાં કોઈ વ્યક્તિ બોલે છે કે માં જોવા શું જવું છે, વખત કયો લાગે છે. એટલે કે એક ઝૂંપડાની અંદર બધા લોકોને ખબર હતી કે માણેક જે છે એ બાળકને જન્મ આપવાની છે. જે કાંઈ પણ ટૂંકમાં દિવસો એમ કે પૂરા થઈ ગયા છે, બાળકને જન્મવાનો સમય એમ કે થઈ ગયો છે. એટલે પેલી વ્યક્તિ કીધું ને એના પતિ, માણેકના પતિને કાનજી જરાક જઈને જોતો ખરો કે માણક એમ કે કણસી રહી છે. તો બીજા વ્યક્તિ કીધું કે એમાં જોવા શું જવું છે, ખબર જ છે કે માણક એમ કે બાળકને જન્મ આપવાની છે, તો કદાચ બાળકને જન્મવાનો, બાળકને અવતરવાનો કદાચ વખત થયો, એટલે કે સમય થઈ ગયો લાગે છે, જેને કારણે માણક જે છે પીડા ભોગવી રહી છે. એટલે કે આ રીતે એક બાજુ માત્ર 11:30 વાગ્યા છે, પણ 11:30 વાગતા સાથે જ 2 અલગ અલગ પ્રસંગો જે છે એ રજૂ કર્યા. એક તો કે કૃષ્ણ જન્મની બધી તૈયારી થઈ ગઈ છે, માત્ર લાલ કિંકાબનો પડદો સરે
એની પોતે રાહ જોતા બધા ટૂંકમાં પોતે બેઠા છે. પેલી ઝૂંપડાની અંદર પણ પેલી માણેકને પેલું કહેવાય ને કે જે કાંઈ પ્રસૂતિનો પ્રસવ પીડા જે છે એનું દુઃખ ઉપડ્યું છે. થોડીક જ વારમાં બાળકને જન્મ આપે એની રાહ જોતા બધા જ લોકો જે છે પોતે વાતો કરી રહ્યા છે. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખરા કર્કશ અવાજે બબડી, માણકીએ જબરી એના પેટમાં છોકરું જબરું માળું. ટંકણખાર દીધો તો એ કાંઈ ન વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય, કર કાંઈક કર બાપલા, છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણેક કરાંચતી હતી. આકાશની કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો અને ભારે વરસાદ માથે જજુમી રહ્યો હતો. તો શબ્દ છે ખોખરા. ખોખરો એટલે કે ખખડાટ વાળો અવાજ, ખખડાટ વાળો અવાજ નીકળે તેવો અવાજ એટલે કે ખોખરો. કર્કશ એ પણ કદાચ શબ્દમાં પૂછાય, કાનને ન ગમે તેવો અવાજ, કાનને અપ્રિય હોય તેવો અવાજ એટલે કે કર્કશ. જબરી એટલે કે તાકાતવર, પાછું ઠેલાય એટલે કે પાછું મોકલવું. જજુમી એટલે કે જડુંબવું, બધા જાણે કે પડશે, હમણાં જ પડશે તેવું. એટલે ફરી વખત કોઈ કીધું ને કે એમાં જોવા શું જવું છે, કદાચ બાળકને જન્મવાનો કદાચ સમય થઈ ગયો હશે. ફરી પાછા અંધારા, કારણ કે લાઇટ તો હતી નહીં, માત્ર દીવો, એક જ ઝૂંપડામાં દીવો જે છે ટમટમતો હતો, બાકીના ઝૂંપડામાં અંધારું હતું. એટલે ફરી પાછા કોઈ એક બીજા ઝૂંપડાના કોઈ એક ખૂણેથી કોઈ એક ડોશી જે છે, વૃદ્ધ ડોશીમાં, કારણ કે ખખડાટ વાળા કે પોતે ઉધરસ ખાતા ખાતા અવાજે પોતે બોલ્યા કે મારી બેટી માણકીએ જબરી કહેવાય, મારી બેટી માણકીએ કેટલી બધી તાકાતવર કહેવાય, અને એના પેટમાં રહેલો છોકરો જે છે એ પણ ખરેખર તાકાતવર કહેવાય. કારણ કે ટંકણખાર દીધો તો એ કાંઈ ન વળ્યું. ટંકણખાર એટલે કે એ નામનું એક છાર. એટલે ત્યારે પેલી વૃદ્ધ ડોશી જે છે કહે છે કે માણેક અને કાનજી જે છે એની એટલી બધી ગરીબ પરિસ્થિતિ જે છે કે 3 ટકનું નહીં પણ 2 ટકનું જમવાનું પણ એ ટૂંકમાં પૂરતું મળતું નથી. શરીર ઉપરનું જે વસ્ત્ર જે છે એ પણ ટૂંકમાં માંડ માંડ મળે છે. અને આવી પરિસ્થિતિમાં કદાચ જો બાળકનો જન્મ થશે, બાળકનું ભરણ પોષણ કેવી રીતના કરવું, બાળકનો ઉછેર કઈ રીતના કરવો, બાળકનું જે જતા પણ જતન કઈ રીતના કરવું. એટલા માટે એ જ વૃદ્ધ જોશી અને બધા લોકોએ મળી એક યુક્તિ કરી હતી કે જો માણેકને ટંકણખાર નામનો એક છાર જે છે ખવડાવી દેવામાં આવે તો માણેકના પેટમાં જ, માણેકના ગર્ભમાં જ એ બાળક જે છે એ મૃત્યુ પામ્યા. જો બાળક માણેકના પેટમાં જે બાળક મૃત્યુ પામશે તો જેના કારણે મૃત બાળક જન્મશે તે બાળકને ઉછેરવાની કોઈ જ પ્રકારની જવાબદારી નહીં લેવી પડે, કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે. એટલા માટે એના ગર્ભમાં જ બાળકને મારી નાખવા માટે ટંકણખાર એમ તો આપ્યો હતો, પણ છતાં પણ જે છે એ પેલો બાળક જે છે એમ કે મૃત્યુ ન પામ્યું. એટલા માટે પેલી વૃદ્ધ જોશી કહે છે કે મારી બેટી માણેક જબરી કહેવાય, એના પેટમાં રહેલું પેલું બાળક જબરું કહેવાય, કે ટંકણખાર દીધો ને તો કાંઈ એમ કે વેડ્યું નહીં, કાંઈ ન વેડ્યું એટલે કે કાંઈ ફાયદો ન થયો. ખરેખર તો ટંકણખાર બાળકને મારી નાખવા માટે આપ્યું હતું, પણ કાંઈ પણ એમ કે ફાયદો એમ કે થયો નહીં. તરત જ એ છે ડોશી કાંજીને કહે છે કે હવે કાંઈક કર બાપલા, કારણ કે આવને પાછું ફેલાય, બાળકનો જન્મ તો થવાનો જ છે, એ બાળકને પાછું એમ કે થોડું ફેલી શકાય, પાછું એમ કે થોડું મોકલી શકાય, માટે કર કાંઈક કર કાંઈક બાપલા. હે બાપ, હવે પેલું બાળકનો જન્મ થાય ને એવી તો કાંઈક વ્યવસ્થા એમ કે કર. ધીમે ધીમે કરતા ઘડિયાળનો કાંટો જે છે આગળ આગળ ટૂંકમાં વધી જતો હતો. 11:30, 11:35, 11:40, 11:45 એમ કરતા કરતા સમય જે છે એ ધીમે ધીમે ટૂંકમાં 12 વાગ્યા તરફ એમ કે કાંટો આગળ જતો હતો. માણેક જે છે એને પ્રસવ પીડા ઉપડી હતી, એના કારણે પોતે વેદના જે છે, દુઃખ જે છે, દુઃખ પોતે સહન કરતી હતી. અને આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળાઓ જે છે, વાદળાઓ ટૂંકમાં છવાઈ ગયા હતા. ક્યારેક ક્યારેક વીજળીના જે ચમકારા જે છે, વીજળીના જે ગડગડાટ જે છે એ પણ એમ કે થતા હતા. અને એટલું બધું કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે, કારણ કે વરસાદ હમણાં જાણે કે વરસાદ તૂટી પડશે એવા વાદળાઓ જે છે, વરસાદ જે છે એમ કે ઝઝૂમી રહ્યો હતો, તોડાઈ રહ્યો હતો. એકદમ કાળા ડિબાંગ વાદળાઓ થઈ ગયા હતા. વરસાદ અંધાર્યો હતો, હમણાં જ વરસાદ આવશે, હમણાં જ વરસાદ આવશે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી. મધુસૂદન અને તેની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા સ્થાને ગોઠવી જઈને ટોળચપા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો.
ત્યાં શનિ પહેરીને મુખ્યજી આવ્યા, નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ આવતું ગયું. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજા નજીક આવવા લાગ્યા. તો શબ્દ છે સરી જઈને, સરી જવું એટલે કે હળવેકથી નીકળી જવું. તે પછી શબ્દ છે કે બ્રિજ. બ્રિજ એટલે કે પત્તાની. પત્તાની એક રમત એટલે કે ગંજી પત્તાની એક રમત એટલે કે બ્રિજ. અને રબર, રબર એટલે કે બ્રિજના પાનાની રમતમાં ગુણ મેળવવાની એક રીત એટલે કે રબર. આપણે પેલું કહીએ ને કે ટાસ્ક, પેલું ટાસ્ક પૂરો કરવો, પેલી ઇનિંગ પૂરી કરવી, બીજી ઇનિંગ પૂરી કરવી, તે એમ. યથાસ્થાન એટલે કે પોતપોતાની જગ્યાએ. ટોળ ટપા, ટોળ ટપા એટલે કે મજાક મસ્કરી અથવા આડીઅવળી વાતો. નિશ્ચિંત એટલે કે ચિંતા મુક્ત. મુહૂર્ત એટલે કે શુભ સમય. પરોવાઈ જવું એટલે કે ઓતપ્રોત થઈ જવું, તેમાં મગ્ન થઈ જવું. એટલે ઘડિયાળનો કાંટો જે છે એ આગળ વધતો જતો હતો. 12 વાગવામાં હવે માત્ર થોડીક જ મિનિટની વાર હતી. એટલે પેલે બાજુ તો ગરીબ ઝૂંપડામાં માણેક જે છે, માણેકને પ્રસવ પીડા ઉપડી છે. 11:30 પછીનો સમય, 11:30 થી 11:15 વચ્ચેનો સમય થઈ ગયો છે. બાળકનો જન્મ થવાની ટૂંકમાં તૈયારીમાં છે. બધા જ લોકો જે છે એ પેલા બાળકને જન્મ થવાની પોતે રાહ જોતા પોતે બેઠા છે. હવે ત્યાં મંદિરે ફરી પાછી એક સમય એક જ છે, બે અલગ અલગ પરિસ્થિતિ જે છે, અલગ અલગ ઘટના બને છે. ફરી પાછી મંદિરે તો કે ઘડિયાળનો કાંટો જે છે એ આગળ વધતું જતું, એટલે કે 12 વાગ્યા માત્ર થોડીક મિનિટની વાર છે. જે ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય જે છે બંને મિત્ર જે છે એ બધા લોકોને ટોળા વચ્ચેથી હળવેક થઈ નીકળી અને ઉપરના ઓરડામાં બંને પોતે વાર્તાલાપ, પોતે વાતચીત પોતે કરતા હતા. એટલે કે વિશાખા અને ધનંજયને એમ લાગ્યું કે તો ટૂંકમાં 12 વાગ્યાનો માત્ર થોડીક મિનિટની વાર છે, તો આપણે નીચે એમ કે જવું પડશે. પછી વૃંદાવનદાસ અને એમની મિત્ર મંડળી જે છે એ પણ બેઠકમાં બેસીને ભાગવત સપ્તાહ જે છે એ પોતે એમ કે સાંભળતા હતા. કારણ કે 12 વાગ્યાની જેમ કે થોડીક વાર હતી એટલે બધા લોકોને હતું ચાલો આપણે એમ કે કાંઈક એમ કે કામકાજ કરીએ, વાતો કરીએ. એટલે કે વિશાખા ધનંજય જે છે એ ઉપરના ઓરડામાં બેસી પોતે બંને એમ કે વાતચીત કરતા હતા. એટલે એને એમ થયું કે ભાઈ 12 વાગ્યાની થોડીક જ વાર છે, તો ચાલો આપણે એમ કે મંદિરમાં એમ કે નીચે ચાલ્યા જાય. પછી વૃંદાવનદાસ અને એમના જે મિત્ર મંડળી જે છે એ પણ બેઠકમાં બેસીને ભગવત સપ્તાહ જે છે એની પોતે પાઠ કરતા હતા, ભાગવત સપ્તાહનું પોતે એમ કે સાંભળતા હતા. એટલે એને પણ થયું કે ભાઈ સમય થઈ ગયો છે, ચાલો આપણે પણ જે છે નીચે એમ કે ચાલ્યા જાય. અને મધુસૂદન અને એમની મિત્ર મંડળી જે છે એ પેલી ગંજી પત્તાની એમ કે પત્તાની પોતે રમત રમતા હતા. એટલે એને પણ થયું કે ચાલો આપણે પણ એમ કે જવાનું છે, તો આપણે 1-2 ઇનિંગ જે છે 2 ટાસ્ક પૂરા કરી, 2 ગેમ કરી, 2 બાજી કરી આપણે પણ પોતપોતાની જગ્યાએ જે છે આપણે એમ કે ગોઠવાઈ જાય. અને હવે તો એટલે બધા લોકો પોતપોતાના કામમાં હતો, પણ જ્યારે અશિતા જે છે કે જે ઇલેક્ટ્રિકલ ટેકનોલોજીની મદદથી કૃષ્ણ જન્મનો આખું દ્રશ્ય એમ બતાવવાનો હતો, એ તો એકદમ ચિંતા મુક્ત બની અને રીટાની સાથે એની જે ફ્રેન્ડ જે છે સાથે પોતે એમ કે વાતો કરતો હતો. વાત કરતા કરતા એટલે બધો પોતે હસતો હતો ને કે સબ પોતે બેવડો વળી જતો હતો, એટલે કે દાંત કાઢી બધે ઊંધો પડી જતો હતો. અને તે જ સમયે હવે 12 વાગ્યા માત્ર થોડીક જ મિનિટની વાર છે, ત્યારે મંદિરના મુખ્ય પૂજારી છે એ સણિયું પહેરી પેલું સણનું જે કાપડ જે છે ટૂંકું ધોતિયું જે છે પહેરી અને પોતે મંદિરમાં આવ્યા. મંદિરમાં આવી માત્ર છેલ્લી તૈયારી કે જે કંઈ પણ દીવાની વાટું મુકાઈ ગઈ, માત્ર દીવો પ્રગટાવવાનો, અગરબત્તી જે છે એ ટૂંકમાં પ્રગટાવવાની, માત્ર છેલ્લી તૈયારીમાં જે છે એ પોતે એકદમ કામમાં પોતે એકદમ મગ્ન થઈ ગયા. છેલ્લી તૈયારીના કામમાં પોતે કહે ને કે લાગી ગયા. તો કૃષ્ણ જન્મનું, કારણ કે 12 વાગે કૃષ્ણનો જન્મ થાય તો માત્ર 12 વાગે માત્ર 2-4 મિનિટની ટૂંકમાં વાર હતી. જેમ જેમ કૃષ્ણ જન્મનો શુભ સમય જે છે નજીક એમ કે આવતો હતો, દિવાલ ઉપર જે ઘડિયાળ હતી એ ઘડિયાળના પણ જે નાનો અને મોટો કાંટો જે છે
પણ એકદમ સાવ નજીક આવવા લાગ્યો, માત્ર થોડીક જ મિનિટમાં, 1-2 મિનિટમાં જ હમણાં ટૂંકમાં સાવ એમ કે ભાષા એમ કે આવી જશે, કોઈ સમય જે છે સમય એમ કે થઈ ગયો હતો. એટલે કે આ રીતે આપણે જે કાંઈ પણ કૃષ્ણનો જન્મ એક તરફ તો ગરીબ જ કુટુંબમાં માણેકની પેલી કાનજીના ઘરે તો માણેકની પેલી પ્રસવ પીડા ઉપડી ગઈ છે. માત્ર થોડાક જ સમયમાં એ બાળકને એમ કે જન્મ આપશે તો એમ કે સમય થઈ ગયો છે. બીજી બાજુ ટૂંકમાં મંદિરે પણ માત્ર જે કૃષ્ણ જન્મની બધી જ તૈયારી થઈ ગઈ છે. માત્ર 12 વાગે, 12 વાગતાની સાથે જ 12ના ટકોરે જ કૃષ્ણનો જન્મ થાય. આજે પેલો અસિત જે છે એ ટેકનોલોજીની મદદથી આબેહૂબ એવું દ્રશ્ય જે છે એમ કે બતાવવાનો હતો. એટલે કે આ રીતે એકી સાથે એક જ સમયે બંને અલગ અલગ ઘટના જે છે એની સંપૂર્ણ તૈયારી જે છે એ તૈયારી એમ કે થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે છે એ પાઠ રાખશું. હવે આગળના વિડીયોમાં આપણે આગળનો પાઠ જે છે એ શરૂ કરશું, આગળનો અભ્યાસ જે છે આપણે રજૂ કરશું. અસ્તુ.